હસ્તી છે એની ઉપર આપણે પ્રેન્ક કરવાના છીએ. જાણીતી જ હસ્તી છે, બહુ મોટી હસ્તી છે. તો આખો મોડ બદલી ગયો છે. આની અંદર કેવો વોઇસ આવે છે એ કહેજો. અને આપણે રોડ થી ને એટલા છેતા વિભાગ છે. જયેશ વિડીયો શૂટિંગ કરે છે, બહુ છેતા છે. આની કદાચ હું બોલું છું જયેશ નહીં અવાજ નહીં આવતો હોય, પણ હાથમાં મોબાઈલ છે એમાં અવાજ કદાચ આવતો હોય છે. એટલે જોઈ લઈએ જમાવટ આવશે. તમને ખબર ને આવું બધું સેટઅપ તો અમે કોઈ કરતા નથી. વાઇસ કર્યું છે એટલે કાંઈક જોરદાર હોય તો જ આવું કર્યું હોય છે. મિત્રો આ છે અત્યારે જયેશ નું માઇક છે. 5 મહિના પહેલા એની આ માઇક લીધું હતું. સેમ કંપનીનું સેમ બ્રાન્ડનું જ માઇક છે. રામ રામ, જય શ્રી રામ, જય માં હોનભાઈ. તો આજે આપણા માટે જરા કેટલી ઉમેદ છે, કારણ કે આપણે એક વસ્તુ આવે છે. હું તમને બતાવું હું આવ્યું છે. ભાઈ મેં તમને કીધું હતું હમણાં કે આપણે એક બહુ મસ્ત વસ્તુ આવી છે, એ આપણે લેવા ગયા હતા. એ આપણે લઈ આવ્યા છીએ, પણ હું છે ને હજી નહીં કહીએ, હમણાં કહેવું. બાકી એક જયેશની ચેનલમાં એક વિડીયો આવવાનો છે, એની શૂટિંગની બધી તૈયારી હાલે છે. શૂટિંગ કરી લઈએ હમણાં. એક નંબર શૂટિંગ કરવાની છે ને એક હસ્તી છે એની ઉપર આપણે પ્રેન્ક કરવાના છીએ. જાણીતી જ હસ્તી છે, બહુ મોટી હસ્તી છે. તમે બધા વરતતા જઈશું એનું. એટલે એક ચેનલમાં એને 2.5 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે, એક ચેનલમાં 1.30 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે, અને એક ચેનલમાં 86,000 સબસ્ક્રાઈબર છે. એટલે એ જોઈને તમને વર્તાઈ જ ગયું છે કે એની ઉપર આપણે પ્રેન્ક કરવાના છીએ. તો આપણું પહેલાં સેટઅપ કરી લઈએ અને જોઈએ અમે પ્રેન્ક કરીએ સક્સેસફુલ થાય છે કે નથી થતો જોઈએ. એ બધું પ્રેન્ક જયેશની ચેનલમાં આવી જાય. અને આપણે હું પરચેસ કર્યું છે ને હમણાં થોડીક વાર પછી તમને કહીએ. મિત્રો કેટલી મહેનત કરવી પડે, કેટલી બધું સેટઅપ કર્યું, બધું કર્યું. વિડીયો આવશે એટલે જોઈ લઈએ જમાવટ આવશે. તમને ખબર ને આવું બધું સેટઅપ તો અમે કોઈ કરતા નથી. વાઇસ કર્યું છે એટલે કાંઈક જોરદાર હોય તો જ આવું કર્યું હોય છે. તમે જોયો હમણાં કાંઈક આવશે જમાવટ વાળું છે. રામ, જય શ્રી રામ, જય માં હોનભાઈ. આપણે આવી ગયા અત્યારે જયેશની વારી. તો આ માઇક નું આખું રિવ્યુ લઈએ ને પછી તમને બતાવીએ. તો મિત્રો અત્યારે આપણો જે વોઇસ આવે છે એ આપણે એક નવું માઇક લીધું છે, એમાંથી આવે. આપણે લીધું છે K9 નું માઇક. તો આનો અવાજ તમને કેવો આવે છે જરા કોમેન્ટમાં કહેજો. બાકી અંદર આપણને શું મળી જાય એ તમને બતાવું. તો અંદર તો પેલા આઈફોન યુઝર માટે OTG એક મળી જાય છે. એને સોકેટમાં કનેક્ટ કરીને આપણે આનાથી આઈફોનમાં કનેક્ટ કરી શકીએ. અને 2 માઇક મળે છે. એક માઇક આપણે આની અંદર રાખ્યું છે અને એક માઇક આપણે અહીંયા રાખ્યું છે. અંદરથી 2 માઇક મળી જાય છે. અને આની અંદર એક કેબલ મળી જાય છે. તમને કેબલ પણ હમણાં બતાવી દઉં. તો આ રીતનું એક કેબલ મળી જાય છે, ટાઈપ સી કેબલ છે. અને ઓટીજી જે આપણે કનેક્ટ કરીએ છીએ એ પણ ટાઈપ સી છે. એટલે આ બે આપણને આ વસ્તુ મળી જાય છે. અને બાકી વ્લોગિંગ માટે અને ઇન્ટરવ્યુ માટે સ્પેશિયલ આ માઇક છે. બધા માટે બહુ આપણા બજેટમાં જ આ માઇક છે બધી. અને બહુ સારું કામકાજ છે આ માઇકનું. ઓનલાઈન તમને ગમે એ મળી જાય. K9 નું માઇક છે. અને મોસ્ટ ઓફ ઓવરા વાયરલેસ માઇક એટલા બજેટમાં ન મળે. આપણે બધાને મળી જાય છે. કામકાજ બહુ સારું છે. તો મિત્રો 20 મીટરની રેન્જ આવી છે આ માઇકમાં. ચેક તમને હું ફાઇનલ હમણાં કરાવી દઉં. એક માઇક આપણે રાખ્યું છે. મિત્રો આપણે તમે જોઈ લો કેટલો દૂર તો હું અહીંથી પવન બહુ આવે છે ને. આના 2 મોડ આવે છે. હું તમને હમણાં બીજો મોડ બતાવું. તો આખો મોડ બદલી ગયો છે. આની અંદર કેવો વોઇસ આવે છે એ કહેજો. અને આપણે રોડ થી ને એટલા છેતા વિભાગ છે. જયેશ વિડીયો શૂટિંગ કરે છે, બહુ છેતા છે. આની કદાચ હું બોલું છું જયેશ નહીં અવાજ નહીં આવતો હોય, પણ હાથમાં મોબાઈલ છે એમાં અવાજ કદાચ આવતો હોય છે. તો આવી રેન્જ છે અને આ રીતનું આ માઇક છે. તમારે મગાવવું હોય તો નીચે હું લિંક નાખી દઈશ, મગાવી લેજો. મિત્રો આ છે અત્યારે જયેશનું માઇક છે. 5 મહિના પહેલા એની આ માઇક લીધું હતું. સેમ કંપનીનું સેમ બ્રાન્ડનું જ માઇક છે. અને 5 મહિના યુઝ કર્યા પછી એમાંથી કંઈક આ રીતનો વોઇસ આવે છે. આ માઇક અત્યારે આપણે જેમાં બોલીએ છીએ એ જયેશનું માઇક છે. તો આ રીતનું રિવ્યુ છે કે એટલો ટાઈમ તમે 5 મહિના વાપરી લેવો તો એમાંથી આ રીતનો વોઇસ આવશે. જો કે બહુ કઈ ચેન્જીસ નથી. વોઇસ હજી એવો ને એવો આવે છે. માઇકની ક્વોલિટી સારી જ છે. એટલે તમને અમને નવું માઇક બતાવ્યું અને આ ઈજ કંપનીનું માઇક છે, પણ આના 5 મહિના થઈ ગયા અને ઓયલું આઈ જ લીધું છે. આ રીતનું આનું રિવ્યુ છે. તમને ગમે તો કોમેન્ટમાં આપને કહેજો, આપણે લિંક નાખી દેવું. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.